આમોદના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगाના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા। આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगाના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા। તેમની સાથે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી પ્રમોદ પટેલ, કમલેશ સોલંકી, ભાવિક પટેલ, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલ સભ્ય, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના ભાજપના આગેવાન તેમજ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કેતન મકવાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિતના આગેવાનોએ ફૂલહાર ચડાવી બાબા સાહેબને વંદન કર્યા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે દલિત આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા। આ પ્રસંગે ભારત તલાટી, ગિરીશભાઈ મકવાણા, મણીલાલ પંડ્યા, ઘેલાભાઈ પરમાર, મનોહરભાઈ સોલંકી સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा। आज रोज भारतीय जनता पार्टी ना सौ कार्यकर्ताओं द्वारा आमोद शहर अने आमोद तालुकाना सौ कार्यकर्ताओं द्वारा बाबा साहेब भीमराव आंबेडकर साहेबनी આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે સૌ કાર્યકર્તા દ્વારા બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી। બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ। બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી 2047માં જે મોદી સાહેબનું સપનું છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ। ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફૂલહાર કરી બાબા સાહેબને જે નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। વિશેષમાં આજે આમોદ નગરપાલિકાના પટાંગણમાં 3 ટેમ્પાનું જેના દ્વારા તમામ શહેરના દરેક ગલીએ ગલીએથી કચરાનું કલેક્શન કરવામાં આવશે, તો આજે પણ એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું। શહેરના પ્રમુખ જલ્પાબેન, શહેરના પ્રમુખ એવા મિથુનભાઈ અને ચૂંટાયેલા સૌ નગરપાલિકાના સભ્યો સાથે રહીને આજે આ 3 ટેમ્પાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો આજના દિવસે હું તમામ જનતાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।